નમસ્કાર દર્શક મિત્રો, ચરોતર બ્રેકિંગ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે। વડાપ્રધાન મોદીના વડોદરા રોડ શોને લઈ તંત્ર એલર્ટ મોડમાં। મંત્રીઓ અધિકારીઓએ કર્યું ગેંડા સર્કલથી એરપોર્ટ સુધીના રૂટનું નિરીક્ષણ। 40,000થી વધુ જનમેદનીની શક્યતા। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડોદરા પ્રવાસને લઈ શહેરનું વહીવટી અને પોલીસ તંત્ર સંપૂર્ણ સજ્જ બન્યું છે। આજ રોજ તારીખ 7/5/2026ના રોજ ગેંડા સર્કલથી એરપોર્ટ સુધીના રોડ શોના ઉચ્ચ સ્તરીય નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। આ નિરીક્ષણ દરમિયાન ગુજરાત રાજ્યના મંત્રી મનીષા વકીલ, મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ, શહેર ભાજપ અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની, જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયા, પોલીસ કમિશનર નરસિંહ કોમર, જિલ્લા પ્રભારી ડોક્ટર ઋત્વિજ પટેલ, જિલ્લા ભાજપ અધ્યક્ષ બીજે બ્રહ્મભટ્ટ પટેલ સહિત મહાનગરપાલિકા અને પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા। તેમજ ધારાસભ્ય કિયુર રોકડિયા, ધારાસભ્ય યોગેશ પટેલ અને ભાજપના મહામંત્રીઓએ પણ રૂટનું નિરીક્ષણ કરી જરૂરી સૂચનાઓ આપી હતી। આવી જ તાજી અને વિશ્વસનીય ખબર માટે જોડાયેલા રહો ચરોતર બ્રેકિંગ ઇન્ડિયા સાથે। અરેન્જમેન્ટ વ્યવસ્થા અમે બધા સાથે મળીને ટીમ તરીકે વડોદરામાં વીવીઆઈપીની જે આગમન છે એને ધ્યાને લઈને તમામ અરેન્જમેન્ટ કરી રહ્યા છે। મીડિયાના મિત્રોના મારફતે પણ અમે ઘણા બધા મેસેજીસ અને મદદ માંગવાના છે, એટલે આપની પૂરું સહયોગની અપેક્ષિત છે અને અમે સાથે મળીને વડોદરા શહેરના આ સ્વાગતમ કાર્યક્રમને સફળ બનાવવા માટે આપ બધાની સહયોગ પણ અમે અપેક્ષિત કરીએ છીએ। સાંજે 7 વાગ્યાનો કાર્યક્રમ છે, એટલે એના પહેલાં એક બીજી કાર્યક્રમ પણ છે બુડા વિસ્તારમાં, ઓલમોસ્ટ 6 વાગ્યાનું છે, એટલે અહીંયા 7 વાગ્યાનું અમે પ્લાનિંગ કરીએ છીએ। 7:20નું પ્લાનિંગ છે। ગરમી વધારે છે, ગરમીને લઈને કોઈ યસ, આપણે પાણીની વ્યવસ્થા, ટોયલેટની વ્યવસ્થા જે ગરમી માટે છે, પણ અહીંયા સાંજના સમય 7:30 સમય છે, એટલે એમાં ઇસ્યુ ના આવે, પણ આની બેકઅપમાં જે પણ વ્યવસ્થાઓ કરવાની છે તંત્ર તરફથી પૂરું કરવામાં આવશે। માન્ય વડાપ્રધાન શ્રીના મુલાકાત અનુસંધાને વડોદરા શહેર પોલીસ અને સંલગ્ન વિભાગો દ્વારા વિગતવારની સમીક્ષા, સ્થળ મુલાકાત, એડવાન્સ પ્લાનિંગ અને પૂર્વ તૈયારીના ભાગરૂપે જે કરવાની ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ વગેરે અંગે આપણે અત્યારે ચર્ચા થઈ રહ્યું છે અને સાથે સાથે સિક્યુરિટી પ્લાનિંગ પણ આપણે હાથ ધરી છે। તો આજથી માંડીને ડી-ડે સુધી તમામ પ્રકારના તૈયારીઓ કરીને 11મી તારીખે યોજનાર આ કાર્યક્રમમાં સ્ટ્રોંગ સુરક્ષા વ્યવસ્થા રહે તે માટે એસપીજી અને અન્ય કનેક્ટેડ એન્ફોર્સમેન્ટ એજન્સીઓ સાથે મળીને વ્યવસ્થા ગોઠવવાની છે। નમસ્કાર, મીડિયાના મિત્રોને આભાર। આજે જે સંભવિત 11 તારીખનું સંભવિત વીવીઆઈપી કાર્યક્રમની વિઝિટ માટે સ્થાનિક પદાધિકારીઓ અને અમદાવાદ અને ગાંધીનગરમાંથી આવેલા પદાધિકારીઓ સાથે આજે ચર્ચા વિમર્શ કરીને જે પ્લાનિંગ ચાલી રહ્યા છે રોડ શોનું, એમાં સ્વાગત કાર્યક્રમ છે। માન્ય વીવીઆઈપી જે પધારી રહ્યા છે વડોદરામાં, ઓલમોસ્ટ 1 વર્ષ પછીનું વિઝિટ છે, એટલે અમે એમને સ્વાગત કરવા માટે તૈયારીઓ છે। સ્થાનિક પદાધિકારીઓ, ગાંધીનગરથી આવેલા પદાધિકારીઓની સૂચનાઓ, સજેશન્સને લઈને અમે પ્લાનિંગ પણ કર્યા છે અને અહીંથી 1.6 કિલોમીટર એરપોર્ટ સુધી જે ચાલવાના છે એમાં કયા પ્રકારનું અરેન્જમેન્ટ્સ કરવી, કયા બેરિકેડિંગથી લઈને કયા સ્ટેજીસ, ઓલમોસ્ટ 15 સ્ટેજીસ કરવાના છે। ઓલમોસ્ટ 40,000 પબ્લિકને પણ અમે મોબિલાઇઝ કરી રહ્યા છે, 2 જિલ્લા અને શહેર અને આજુબાજુના 4 જિલ્લામાંથી પણ મોબિલાઇઝ કરી રહ્યા છે। સાથે સાથે એમને માટે વ્યવસ્થામાં પીવાના પાણી, ફૂડ પેકેટ્સ બધું વ્યવસ્થા કરવાના છે। પ્રોપર તમામની પાર્કિંગ ફેસિલિટી, ટોયલેટ ફેસિલિટીઝ, પાર્કિંગ, બસીસની વ્યવસ્થા બધું અમે કરી રહ્યા છે તંત્ર તરફથી, એટલે મહાનગરપાલિકા, જિલ્લા વહીવટી તંત્ર સાથે મળીને આ કામગીરી કરી રહ્યા છે। એટલે સિટી પોલીસ કમિશનર તરફની ટીમ પણ આવી છે, એટલે તમામ સિક્યોરિટીના વ્યવસ્થા, અરેન્જમેન્ટ વ્યવસ્થા અમે બધા સાથે મળીને ટીમ તરીકે વડોદરામાં વીવીઆઈપીની જે આગમન છે એને ધ્યાને લઈને તમામ અરેન્જમેન્ટ કરી રહ્યા છે। મીડિયાના મિત્રોના મારફતે પણ અમે ઘણા બધા મેસેજીસ અને મદદ માંગવાના છે, એટલે આપની પૂરું સહયોગની અપેક્ષિત છે અને અમે સાથે મળીને વડોદરા શહેરના આ સ્વાગતમ કાર્યક્રમને સફળ બનાવવા માટે આપ બધાની સહયોગ પણ અમે અપેક્ષિત કરીએ છીએ। સાંજે 7 વાગ્યાનો કાર્યક્રમ છે, એટલે એના પહેલાં એક બીજી કાર્યક્રમ પણ છે બુડા વિસ્તારમાં, ઓલમોસ્ટ 6 વાગ્યાનું છે, એટલે અહીંયા 7 વાગ્યાનું અમે પ્લાનિંગ કરીએ છીએ। 7:20નું પ્લાનિંગ છે। ગરમી વધારે છે, ગરમીને લઈને કોઈ યસ, આપણે પાણીની વ્યવસ્થા, ટોયલેટની વ્યવસ્થા જે ગરમી માટે છે, પણ અહીંયા સાંજના સમય 7:30 સમય છે, એટલે એમાં ઇસ્યુ ના આવે, પણ આની બેકઅપમાં જે પણ વ્યવસ્થાઓ કરવાની છે તંત્ર તરફથી પૂરું કરવામાં આવશે।